આપણે વાત કરીશું પૂર સિંચાઈ પદ્ધતિની. નામ કદાચ સાંભળ્યું હશે, પણ આજે આપણે એના ઊંડાણમાં જઈશું. કલ્પના કરો કે એક સપાટ ખેતર છે અને એમાં પાણીની નાળી ખોલી દેવામાં આવે અને પાણી ગુરુત્વાકર્ષણના જોરે ધીમે ધીમે આખા ખેતરમાં ફેલાઈ જાય, એક ચાદરની જેમ. બહુ સરળ લાગે છે નહીં? અને ખર્ચ પણ ઓછો. પણ અહીં જ સવાલ ઊભો થાય છે, શું જે સરળ અને સસ્તું છે એ હંમેશા સારું પણ હોય છે? બિલકુલ. અને શરૂઆતમાં જ એક વાત સ્પષ્ટ કરી દઉં, આ પદ્ધતિ દરેક જગ્યાએ કામ નથી કરતી. એના માટે બે મુખ્ય શરતો છે. એક તો પાણી પુષ્કળ હોવું જોઈએ અને બીજું ખેતરની જમીન લગભગ એકદમ સમતલ. હોવી જોઈએ. સમતલ. હા, જો જમીનમાં ઢાળ હોય તો પાણી એક જ જગ્યાએ ભરાઈ જાય અને બીજી બાજુ કોરી રહી જાય. હા, એ વાત સમજાય છે. પણ માની લો કે જમીન થોડી જ ઊંચી નીચી હોય તો શું ત્યારે આ પદ્ધતિ બિલકુલ કામ ન કરે? જુઓ, કામ તો કરે, પણ એની કાર્યક્ષમતા ઘટી જાય. જે નીચાણવાળો ભાગ હોય ત્યાં પાણી ભરાઈ રહે, એટલે પાક સડી જવાનો ભય રહે. અને ઊંચાણવાળા ભાગમાં? ત્યાં પાણી પૂરતું પહોંચે જ નહીં, એટલે પાકનો વિકાસ અટકી જાય. એટલે જમીનનું સમતલ હોવું બહુ જરૂરી છે. બરાબર. આપણા સ્ત્રોતો કહે છે કે ગુજરાતમાં ડુંગળી, લસણ, પાલક, મેથી આ બધા પાકો માટે આ પદ્ધતિ આજે પણ ખૂબ વપરાય છે અને એના ફાયદા પણ સ્પષ્ટ છે. કોઈ ખાસ મોંઘા સાધનોની જરૂર નથી. કોઈ જાણકાર માણસની પણ જરૂર નથી. અને બીજું, બધું ગુરુત્વાકર્ષણથી જ ચાલે છે, એટલે વીજળી કે ડીઝલનો ખર્ચ લગભગ શૂન્ય. સાચી વાત છે. અને આપણે એ સમજવું રહ્યું કે નાના ખેડૂતો માટે, જેમની પાસે ટપક કે ફુવારા પદ્ધતિ માટે પૈસા નથી, તેમના માટે આ ઓછો ખર્ચ એ ફક્ત ફાયદો નથી. તો પછી શું છે? એ કદાચ એકમાત્ર વિકલ્પ છે. આર્થિક મજબૂરી પણ એક મોટું કારણ છે. એટલે એક તરફ આટલી સરળતા અને આર્થિક અનુકૂળતા અને બીજી તરફ આપણા સ્ત્રોત એને અવૈજ્ઞાનિક અને અકુશળ ગણાવે છે. આ બંને વાતો એક સાથે કેવી રીતે સાચી હોઈ શકે? અહીં જ આખી વાતનો સાર છે. તેને અકુશળ કહેવાનું સૌથી મોટું કારણ છે પાણીનો અમજોમ બગાડ. પાણીનો બગાડ? હા. આપણા સ્ત્રોત મુજબ આ પદ્ધતિમાં જે પાણી વપરાય છે એમાંથી લગભગ 60% પાણી તો 60%? હા, 60% પાણી તો બાષ્પીભવન થઈ જાય છે અથવા જમીનમાં એટલું ઊંડું ઉતરી જાય છે કે પાકના મૂળ સુધી પહોંચતું જ નથી. ઓહ! એની સરખામણીમાં ટપક સિંચાઈમાં આ બગાડ ફક્ત 5 થી 10% જ હોય છે. આ તો બહુ મોટો તફાવત છે. પણ આ સિવાય બીજી પણ સમસ્યાઓ છે ને, જેમ કે નીંદણ? બરાબર. મોટા ભાગના ખેડૂતો આ બધી આડઅસરોથી વાકેફ હોય છે, પણ એમની પાસે વિકલ્પ નથી હોતો. પાણીના બગાડ ઉપરાંત, જેમ તમે કહ્યું, આખા ખેતરની સપાટી ભીની થવાથી નીંદણ બહુ જ ઝડપથી ઉગે છે. જે મુખ્ય પાક સાથે સ્પર્ધા કરે છે. બરાબર. અને જે પાક પાણી ભરાવા પ્રત્યે સંવેદનશીલ હોય એ તો આમાં ટકી જ શકતા નથી. અને પેલી પોષક તત્વોની વાત, એ શું છે? એ સૌથી ચિંતાજનક બાબત છે. જુઓ, પાણીમાં જે સરળતાથી ઓગળી જાય એવા પોષક તત્વો હોય, ખાસ કરીને નાઇટ્રોજન, હા. એ સિંચાઈના વધુ પડતા પાણી સાથે ધોવાઈને જમીનમાં બહુ ઊંડે ઉતરી જાય છે. એટલે પાકના મૂળ સુધી પહોંચતા નથી. બરાબર. આ પ્રક્રિયાને ન્યુટ્રિયન્ટ લીચિંગ કહેવાય છે. આનાથી જમીન ધીમે ધીમે બિનફળદ્રુપ બને છે. તો તમે જે રીતે પાણીનો બગાડ, નીંદણ અને ખાસ કરીને પોષક તત્વોના નુકસાનની વાત કરી, એ સાંભળીને તો એવું જ લાગે છે કે આ પદ્ધતિના ટૂંકા ગાળાના ફાયદા કરતાં લાંબા ગાળાના ગેરફાયદા ઘણા વધારે ગંભીર છે. બરાબર. આપેલા સ્ત્રોતો ટેકનિકના ફાયદા અને નુકસાન પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. પણ આ એક મોટો પ્રશ્ન ઊભો કરે છે ખરું ને? કયો પ્રશ્ન? કે ગુજરાત જેવા પ્રદેશોમાં જ્યાં પાણી એક કિંમતી સ્ત્રોત બની રહ્યું છે, જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, ત્યાં આવી પાણી સઘન પરંપરાગત પદ્ધતિઓનો સતત ઉપયોગ અને ટકાઉ ખેતીની જરૂરિયાત, આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે સ્થાપિત કરી શકાય? જ્યારે આપણે પાણીની અછત અને જમીનના સ્વાસ્થ્યના લાંબા ગાળાના પરિણામોને ધ્યાનમાં લઈએ, ત્યારે આ ઓછા ખર્ચની વાસ્તવિક કિંમત શું છે? સીમા સિંચાઈ. કલ્પના કરો કે એક મોટું ખેતર છે, પણ વીજળી નથી, મોંઘા પંપ નથી, તો પછી દરેક છોડ સુધી પાણી કેવી રીતે પહોંચાડશો? સદીઓથી આ સવાલનો જવાબ એટલે આ પદ્ધતિ રહી છે. બિલકુલ સાચું. આ પદ્ધતિ ખરેખર તો આમ જુઓ તો ગુરુત્વાકર્ષણ અને જમીનની સમજનો એક સુંદર સમન્વય છે. કોઈ પણ પ્રકારની મોંઘી ટેકનોલોજી વગર માત્ર ઢાળ અને માટીના પાળાથી પાણીને જાણે કોઈ શિસ્તબદ્ધ સૈનિકની જેમ
આખા ખેતરમાં ફેરવવામાં આવે છે. વાહ, આ તો સદીઓ જૂની એન્જિનિયરિંગનો એક ઉત્તમ નમૂનો કહી શકાય. આ તો ખરેખર રસપ્રદ છે. તો ચાલો આને જરા ખોલીને સમજીએ. સ્ત્રોત મુજબ આમાં જમીનને લાંબી લાંબી પટ્ટીઓમાં વહેંચવામાં આવે છે. પણ મને એક સવાલ થાય છે. હા, પૂછો. આ પટ્ટીઓ 30થી 90 મીટર સુધી લાંબી હોઈ શકે છે. આટલી લાંબી પટ્ટીમાં છેક છેડા સુધી પાણી એકસરખું કેવી રીતે પહોંચતું હશે? મને તો એમ લાગે છે કે શરૂઆતમાં પાણી ભરાઈ જતું હશે અને છેડા સુધી પહોંચતા તો સુકાઈ જતું હશે. ખૂબ જ સારો પ્રશ્ન છે. અને આ જ આ પદ્ધતિનું રહસ્ય છે. અહીં બે વસ્તુઓ કામ કરે છે. પહેલું, દરેક પટ્ટીની બંને બાજુએ લગભગ 30 સેન્ટીમીટર ઊંચી માટીની પાળી બનાવવામાં આવે છે. ઓકે. આ પાળીઓ રસ્તા પરના ડિવાઈડર જેવું કામ કરે છે. એ પાણીના ટ્રાફિકને પોતાની લેનમાં જ રાખે છે, તેને આમ તેમ ફેલાવા દેતી નથી. અચ્છા, એટલે પાણી સીધું જ આગળ વધે. પણ મારા મૂળ સવાલનો જવાબ હજી નથી મળ્યો. એકસરખું કેવી રીતે ફેલાય? એના માટે બીજી અને સૌથી મહત્વની વસ્તુ છે ઢાળ. આખી પટ્ટીમાં 0.5% જેટલો સૂક્ષ્મ ઢાળ રાખવામાં આવે છે. માત્ર 0.5%? હા, આટલો ઓછો ઢાળ કે જે કદાચ નરી આંખે દેખાય પણ નહીં, પરંતુ તે એટલો પૂરતો છે કે પાણી ધીમે ધીમે એક નિયંત્રિત ગતિએ આગળ વધે અને તેને જમીનમાં ઉતરવાનો પૂરતો સમય પણ મળે. જો આનાથી વધારે ઢાળ હોય તો પાણી સીધું જ છેડા પર પહોંચી જાય અને પાકને પૂરતું પાણી જ ન મળે. આ જ કારણે શાકભાજી જેવા નજીક ઉગાડવામાં આવતા પાક માટે આ પદ્ધતિ ઉત્તમ ગણાય છે. વાહ, આ તો ખરેખર બુદ્ધિપૂર્વકનું કામ છે. સાંભળવામાં તો આ ખૂબ જ સરળ, સસ્તું અને કાર્યક્ષમ લાગે છે. તો પછી દરેક ખેડૂત આ પદ્ધતિ કેમ નથી અપનાવતો? આમાં કોઈ પડકારો પણ હશે જ ને? ચોક્કસપણે. અને અહીં જ વાત થોડી જટિલ બને છે. તેનો સૌથી મોટો ફાયદો તેની સરળતા છે. પાળીઓ બનાવવી, જાળવણી કરવી એ બધું ખૂબ સરળ છે. હા. પરંતુ તેની મર્યાદાઓ પણ એટલી જ મોટી છે. આ પદ્ધતિ દરેક પ્રકારની જમીન પર કામ નથી કરતી. મતલબ શું કહેવા માંગો છો? એટલે કે આના માટે જમીન લગભગ સમતલ અને ખાસ કરીને ચીકણી હોવી જરૂરી છે, જે પાણીને થોડો સમય પકડી રાખી શકે. અચ્છા, ચીકણી માટી. હા, જો જમીન રેતાળ હોય તો આ પદ્ધતિ બિલકુલ નકામી છે. મેં એકવાર જોયું છે કે ખેડૂતે પ્રયત્ન કર્યો અને પાણી જમીનમાં એવી રીતે ગાયબ થઈ ગયું જાણે કોઈ જાદુ થયો હોય. બધી મહેનત અને પાણી બરબાદ. ઓહ, એટલે જમીનનો પ્રકાર ખૂબ જ મહત્વનો છે. અને બીજી કોઈ મર્યાદા? સ્ત્રોતમાં પાણીના મોટા પ્રવાહની પણ વાત હતી? હા, એ બીજો મોટો પડકાર છે. એક આખી પટ્ટીને એકસાથે સિંચવા માટે શરૂઆતમાં મોટા પ્રમાણમાં પાણી છોડવું પડે છે. તો એનો અર્થ એ થયો કે જે ખેડૂતો પાસે પાણીનો મોટો સ્ત્રોત નથી, જેમ કે બોરવેલ કે કેનાલ, તેમના માટે આ પદ્ધતિ લગભગ નકામી છે. અને ત્રીજી વાત, જો પાણી ભરાઈ ગયું તો પાક તો બધો સડી જાય. સાચી વાત છે. એટલે પાણીને બહાર કાઢવાનો રસ્તો તો પહેલેથી જ વિચારવો પડે. તો આ બધી ચર્ચાનો સાર એ છે કે આ દેખાવમાં ભલે સરળ પદ્ધતિ હોય, પણ તેની પાછળ ચોક્કસ શરતોનું એક લાંબુ લિસ્ટ છે. યોગ્ય જમીન, પાણીનો મોટો સ્ત્રોત અને યોગ્ય નિકાલ વ્યવસ્થા, આ ત્રણેય વસ્તુઓ હોય તો જ આ પદ્ધતિ સફળ થાય. એકદમ સાચું. તે એક સુંદર પણ ખૂબ જ નાજુક સંતુલન પર કામ કરે છે. તો આજે આપણે સીમા સિંચાઈ પદ્ધતિની ઊંડાણપૂર્વક ચર્ચા કરી. આપણે જોયું કે કેવી રીતે સદીઓ જૂની આ પદ્ધતિ પાછળ વિજ્ઞાન અને અનુભવનો કેવો અદ્ભુત સમન્વય છે. મુખ્ય વાત એ છે કે તેની સરળતા પાછળ જમીન અને પાણી વ્યવસ્થાપનની ચોક્કસ જરૂરિયાતો છપાયેલી છે. આજે જ્યારે પાણીની બચત એ વૈશ્વિક પ્રાથમિકતા છે અને આ પદ્ધતિમાં પાણીનો વ્યય થવાની શક્યતા રહેલી છે, ત્યારે શું આપણે આવી પરંપરાગત પદ્ધતિઓને આધુનિક ટેકનોલોજી જેમ કે સેન્સર કે ઓટોમેશન સાથે જોડીને તેની કાર્યક્ષમતામાં સુધારો કરી શકીએ? ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં પાણીની અછત સતત વધી રહી છે. આપણી સામે જે માહિતી છે એ એક બહુ જ આમ તો જૂની પણ આજે વપરાતી સિંચાઈ પદ્ધતિ વિશે છે, ચેક બેસિન. હવે સવાલ એ થાય કે આ ડ્રીપ અને સ્પ્રિંકલરના જમાનામાં આટલી સાદી પદ્ધતિ કેમ ટકી રહી છે? ચાલો એને સમજવાનો પ્રયત્ન કરીએ. હા, અને આ સવાલ જ બહુ રસપ્રદ છે, કારણ કે એનો જવાબ જો કોઈ ટેકનોલોજીમાં નથી, પણ સાદગીમાં છે. સ્ત્રોતો બહુ સ્પષ્ટ રીતે કહે છે કે એનો મૂળ આઈડિયા એકદમ સરળ છે.
જમીનને પાળીઓથી નાના સપાટ ક્યારીઓમાં વહેંચી દો અને પછી બસ એ ક્યારીને પાણીથી ભરી દો. પાણીને જમીનમાં ઉતરવાનો પૂરતો સમય મળે. બસ, કોઈ જટિલ મશીનરી નહીં. અને આ સાદગીમાં પણ એક એક વેરાયટી છે. સ્ત્રોતમાં એક રિંગ એન્ડ બેસિન પદ્ધતિની વાત છે, જે મને તો બહુ આકર્ષક લાગી. એ તો જાણે દરેક છોડને અલગથી પર્સનલી પાણી પીવડાવવા જેવું થયું. મને એ વાતમાં ખાસ રસ પડ્યો કે એમાં વેલાવાળા શાકભાજીનો ઉલ્લેખ છે. એવું કેમ? બિલકુલ. આને તમે માઇક્રો ઇરિગેશનનો એક દેશી અવતાર કહી શકો. વેલાવાળા પાક જેમ કે દૂધી કે તરબૂચ એ ફેલાય છે, પણ એમના મૂળ એક જ જગ્યાએ હોય. તો આ રિંગ પદ્ધતિથી પાણી સીધું જ એ મૂળ પાસે પહોંચે છે. ઓહ, બરાબર. હા, આખા ખેતરને પાણી આપવાને બદલે તમે સીધું જ છોડના રૂટ ઝોનને ટાર્ગેટ કરો છો. આનાથી પાણી અને ખાતરનો બગાડ ઓછામાં ઓછો થાય છે. સમજાયું. એટલે એકદમ ચોક્કસ નિશાન સાધવાની વાત છે. પણ સ્ત્રોતો એ પણ કહે છે કે આ પદ્ધતિ બધા પાક માટે નથી. જેમ કે બટાકા, રીંગણ કે ટામેટા માટે આ યોગ્ય નથી. આ ભેદભાવ શા માટે? પાણીની જરૂરિયાતનો મુદ્દો નથી, પણ પાણીના નિકાલનો છે. આ પાકો જે મોટાભાગે સોલેનેસી કુટુંબના છે, એમને પાણી ભરાઈ રહે એ બિલકુલ પસંદ નથી. મતલબ કે એમના મૂળ સતત પાણીમાં ડૂબેલા રહે તો એ સડવા લાગે છે. અને ચેક બેસિન પદ્ધતિમાં તો પાણી થોડો લાંબો સમય ભરાયેલો રહે છે, જે આ પાકો માટે નુકસાનકારક છે. રોગ પણ થઈ શકે. ગોટ ઇટ. એટલે પાણી ભરાવાનો જે ભય છે એ આ પદ્ધતિની એક મોટી મર્યાદા છે. તો આના પરથી આપણે એના ફાયદા નુકસાનની તુલના કરી શકીએ. એક બાજુ પાણીનો ખૂબ સારો ઉપયોગ અને ગમે તેવા આકારના ખેતરમાં ચાલે એ ફાયદો. હા, અને એ પાણી પરનું નિયંત્રણ જ એને ખાસ બનાવે છે. પણ એ નિયંત્રણની એક કિંમત ચૂકવવી પડે છે, અને એ છે મજૂરી. ક્યારીઓ બનાવી, પાળીઓ સાચવવી, દરેક ક્યારીમાં પાણીનું ધ્યાન રાખવું, આ બધામાં સમય અને માણસો જોઈએ. બરાબર. અને સ્ત્રોતમાં જ્યારે મેં મજૂરી અને મશીનરીના અવરોધ વિશે વાંચ્યું, ત્યારે મને તરત જ નાના અને સીમાંત ખેડૂતોનો વિચાર આવ્યો. શું આ પદ્ધતિ એમના માટે વધુ સુસંગત છે, જ્યાં મશીનરી ઓછી હોય? કારણ કે મોટું ટ્રેક્ટર આ નાની પાળીઓ વચ્ચે કેવી રીતે ચાલે? તમે એકદમ સાચા મુદ્દા પર આવ્યા છો. આ જ તો આ પદ્ધતિનો સંઘર્ષ છે. પાણીની બચત વિરુદ્ધ સમયની બચત. આ પદ્ધતિ પાણીનું ટીપે ટીપું બચાવવા પર ધ્યાન આપે છે, જ્યારે આધુનિક ખેતી દરેક મિનિટ બચાવવા પર. નાના ખેડૂતો માટે જ્યાં પાણી અમૂલ્ય છે અને મજૂરી ઘરમાંથી જ મળી જાય, ત્યાં આ પદ્ધતિ પોષાય છે. હા, એ વાત સાચી. પણ મોટા ફાર્મ માટે સમય અને મજૂરીનો ખર્ચ પાણીના ખર્ચ કરતાં વધી જાય છે. તો આખી ચર્ચાનો સાર એ નીકળે છે કે ચેક બેસિન કોઈ જૂની કે પછાત પદ્ધતિ નથી, પણ એક ખાસ પરિસ્થિતિ માટેનું એકદમ કાર્યક્ષમ સાધન છે. પાણી બચાવે છે, પણ સામે સમય અને શ્રમ માંગે છે. બરાબર. અને આમાંથી શીખવા જેવી વાત એ જ છે કે ખેતીમાં કોઈ એક બેસ્ટ પદ્ધતિ નથી હોતી. શ્રેષ્ઠ પદ્ધતિ તો હંમેશા પાક, જમીન, પાણી અને ખેડૂતના સંસાધનો પર આધાર રાખે છે. સ્ત્રોત કહે છે કે પાળીઓ મશીનરીના ઉપયોગમાં અવરોધ બને છે. તો આજના રોબોટિક્સ અને ઓટોમેશનના યુગમાં શું આપણે એવી કોઈ ટેકનોલોજી વિશે વિચારી શકીએ જે આ પ્રાચીન પદ્ધતિના ફાયદા જાળવી રાખે અને મજૂરીની મુશ્કેલી દૂર કરે? કદાચ નાના સ્માર્ટ રોબોટ્સ જે આ પાળીઓને ઓળંગી શકે? ધોરિયા પિયત પદ્ધતિની આપણા સ્ત્રોતો સમજાવે છે કે આ પદ્ધતિ કેવી રીતે કામ કરે છે અને ખેતરમાં એનો ઉપયોગ કેવી રીતે થાય છે. અને મને આનો મૂળભૂત વિચાર જ બહુ ગમે છે. જુઓ, બે રીતો છે. કાં તો આખું ખેતર પાણીથી ભરી દો, અથવા તો ટીપે ટીપે પાણી આપો. હા, બે અંતિમ છેડા. બરાબર. અને આ પદ્ધતિ એ બંનેની વચ્ચેનો એક સુવર્ણ માર્ગ છે. પાણી સીધું છોડ પર નથી પડતું, પણ બાજુમાંથી પસાર થાય છે. એટલે કે દરેક પાકની હરોળ માટે એક નાનકડી નહેર જેવું બનાવી દેવાનું. બસ, તમે બરાબર સમજ્યા. અને આપણા મટીરિયલમાં જે ચોક્કસ માપ આપેલા છે એ આ વાતને વધુ રસપ્રદ બનાવે છે. જેમ કે પાકને 15-22 સેમી ઊંચી ક્યારી પર ઉગાડવામાં આવે છે અને પાણી બાજુની 15-20 સેમી ઊંડી નીકમાંથી વહે છે. શરૂઆતમાં આ આંકડા કોઈ પાઠ્યપુસ્તક જેવા લાગે, પણ આની પાછળ કોઈ ખાસ કારણ હશે, ખરું ને? હા, બિલકુલ. આ કોઈ એમ જ લખેલા આંકડા નથી. એની પાછળ આખું ગણિત છે. છોડના સ્વાસ્થ્યનું
અને પાણીની બચતનું. એ કઈ રીતે? જો 15થી 22 સેમીની ઊંચાઈ એ સુનિશ્ચિત કરે છે કે છોડના મૂળ તો પાણીની નજીક રહે, પણ એનું થડ અને પાંદડા પાણીથી દૂર રહે. ઓ બરાબર, એટલે છોડ સડી ન જાય. બરાબર. ભીનાશને કારણે થતા રોગોથી બચી જાય. અને પેલી નીકનું માપ પાણીના પ્રવાહને કાબૂમાં રાખે છે, જેથી પાણી વેડફાયા વગર યોગ્ય માત્રામાં જમીનમાં ઉતરે. આ સાંભળીને તો એવું લાગે છે કે આ પદ્ધતિ એકદમ પરફેક્ટ છે. પાણી બચે, નિંદામણ ઓછું થાય હા, કારણ કે આખી જમીન તો ભીની થતી જ નથી. અને બાષ્પીભવન પણ ઘટે. એટલે પાણી હવામાં ઉડી જવાને બદલે સીધું જ જમીનમાં જાય. આ તો બહુ મોટો ફાયદો કહેવાય. સાચી વાત છે. પણ એક મિનિટ, મને અહીંયા એક વાતમાં થોડી ગૂંચવણ થાય છે. બોલો. એક તરફ સોર્સ કહે છે કે આ પદ્ધતિમાં ઓછી મહેનત છે, પણ પછી તરત જ એમ પણ લખ્યું છે કે નીક બનાવવા અને પાણીને કાબૂમાં રાખવા વધુ મજૂરી જોઈએ. આ બંને વાત એકસાથે સાચી કેવી રીતે હોઈ શકે? હા, હું સમજ્યો તમારો સવાલ. અને આ એકદમ યોગ્ય સવાલ છે. જુઓ, આ પદ્ધતિનો સૌથી મોટો પડકાર પણ એ જ છે. એટલે જ્યારે સ્ત્રોત ઓછી મહેનત કહે છે ને, ત્યારે તેનો અર્થ સિંચાઈ કરવાની જે રોજની પ્રક્રિયા છે એના માટે છે. એકવાર નીક બની જાય પછી તો ખાલી મુખ્ય ધોરિયામાંથી પાણી છોડવાનું. ઓકે, એટલે પાણી જાતે જ ફરી વળે. હા, પણ વધુ મહેનતનો ઉલ્લેખ એ શરૂઆતના કામ માટે છે. એટલે કે પેલી નીક બનાવવા, એને સાફ રાખવા અને પાણીનો પ્રવાહ બધી જગ્યાએ સરખો પહોંચે એ જોવાનું કામ. એમાં સમય અને શક્તિ બંને જાય. એટલે કે શરૂઆતમાં મહેનત વધારે, પણ પછી લાંબા ગાળે આરામ. સમજાઈ ગયું. પણ મને લાગે છે કે આ સિવાય પણ કેટલીક મર્યાદાઓ હશે. શું આ પદ્ધતિ દરેક પ્રકારની જમીન માટે યોગ્ય છે? ના, બિલકુલ નહીં. અને જુઓ, આ જ મુદ્દો ખેડૂત માટે સૌથી અગત્યનો છે. જેમ કે આપણા સ્ત્રોતો સ્પષ્ટ કહે છે કે રેતાળ જમીનમાં આ પદ્ધતિ કામ નથી કરતી, કારણ કે રેતી પાણીને બહુ ઝડપથી શોષી લે છે. અને ધોવાણનો ભય પણ રહે. બરાબર. પાણી આગળ વધવાને બદલે એક જ જગ્યાએ ઊંડું ઉતરી જાય. અને બીજું, જમીનનું લેવલ એ એકદમ સમતલ હોવું જરૂરી છે. નહીતર પાણી અમુક જગ્યાએ ભરાઈ જશે અને અમુક જગ્યાએ પહોંચશે જ નહીં. બરાબર. તો આ બધી જ ચર્ચા પરથી આપણે શું તારણ કાઢી શકીએ? એ તો સ્પષ્ટ છે કે આ કોઈ બધા માટે એક જ ઉપાય જેવું નથી. બિલકુલ. એટલે ખરેખર આ પદ્ધતિ માત્ર પાણી બચાવવાની રીત નથી, પણ એ ખેડૂતને એક સિસ્ટમ એન્જિનિયરની જેમ વિચારવા મજબૂર કરે છે. વાહ, આ તો રસપ્રદ વાત છે. હા, તેમણે જમીનની ગુણવત્તા, જમીનનું સ્તર, પાકનો પ્રકાર, મજૂરીનો ખર્ચ, આ બધી જ બાબતોનું એક સાથે સંતુલન કરવું પડે છે. આ પદ્ધતિની ખરી સફળતા પાણીમાં નહીં, પણ આયોજનમાં છે. અને આ બધી વાત પરથી મને એક વિચાર આવે છે. આપણા સ્ત્રોતોમાં એવો ઉલ્લેખ છે કે નીક અને ક્યારીઓને કારણે ખેતરમાં ટ્રેક્ટર જેવા મોટા મશીનો ચલાવવામાં મુશ્કેલી પડે છે. આપણે એક ખેતરની વચ્ચે ઊભા છીએ. આમ ચારે બાજુ લીલુંછમ છે. પણ કંઈક અજીબ લાગે છે. જમીન જુઓ તો એકદમ સૂકી. હા, ક્યાંય કાદવ કે પાણીની પાઇપનું નામ નિશાન નહીં. બરાબર. તો સવાલ એ થાય કે આ બધા છોડને પાણી ક્યાંથી મળે છે? આજે આપણે આ જ જાદુ પાછળના વિજ્ઞાનમાં ઊંડા ઉતરીશું, જે છે ઉપસપાટી સિંચાઈ. અને આ ખરેખર કોઈ જાદુ નથી, પણ એક અદ્ભુત ઇજનેરી કમાલ છે. આપણે જે સ્ત્રોતનો અભ્યાસ કરી રહ્યા છીએ એ સ્પષ્ટ કહે છે કે સિંચાઈનું ભવિષ્ય કદાચ જમીનની નીચે જ છે. આજે આપણે એ જ સમજીશું કે આ પદ્ધતિ આટલી અસરકારક કેમ છે અને છતાં પણ એ બધે કેમ નથી વપરાતી. બરાબર. તો ચાલો મૂળ વાતથી શરૂ કરીએ. જમીનની નીચે પાણી પહોંચાડવું એ કામ કઈ રીતે કરે છે? મતલબ, પાણી બસ નીચે કેમ નથી જતું રહેતું? એ સમજવા માટે બે મુખ્ય વસ્તુઓ છે. પહેલું, જમીનમાં થોડી ઊંડાઈએ એક અભેદ્ય આવરણ હોવું જરૂરી છે. અભેદ્ય આવરણ એટલે? એટલે કે માટીનો એક એવો કુદરતી સ્તર જે પાણીને વધારે ઊંડે ઉતરતા રોકી દે. સમજો કે એક ભૂગર્ભ ટાંકીનું તળિયું હોય ને એના જેવું. ઓહ, સમજી. એટલે પાણીને પકડી રાખવા માટે નીચે એક કુદરતી અવરોધ હોવો જોઈએ? બરાબર. અને બીજો મુદ્દો, પાણી મૂળ સુધી ઉપર કેવી રીતે પહોંચે? અહીંયા વિજ્ઞાનનો સૌથી રસપ્રદ ભાગ આવે છે. કોશિકા ક્રિયા. કોશિકા ક્રિયા. હા, તમે ક્યારેય દીવાની વાટમાં તેલ ઉપર ચડતા જોયું છે? હા, જોયું છે. અથવા તો ટીશ્યુ પેપર પર પાણીનું ટીપું કેવી રીતે ફેલાઈ જાય છે એના જેવું. બસ એ જ. છિદ્રાળુ પાઇપોમાંથી નીકળેલું પાણી માટીના કણો દ્વારા ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ ઉપર અને આજુબાજુ ખેંચાય છે, સીધું છોડના મૂળ સુધી. વાહ!
એટલે માટી પોતે જ પાણીને મૂળ સુધી લઈ જાય છે. હા, તો પછી સૌથી મોટો ફાયદો બાષ્પીભવન રોકવાનો જ હશે, ખરું ને? બિલકુલ. અને એ રમત બદલી નાખનારી વાત છે. સ્ત્રોત મુજબ આનાથી 50થી 70% સુધી પાણી બચી શકે છે. 50 થી 70%. હા, વિચારો કે કચ્છ જેવા વિસ્તારમાં જ્યાં પાણી સોના જેટલું કિંમતી છે, ત્યાં અડધા પાણીમાં કદાચ બમણો પાક લઈ શકાય. અને બીજું એ કે ઉપરની જમીન સૂકી રહે, એટલે ટ્રેક્ટર કે બીજા મશીનો ચલાવવામાં પણ સરળતા રહે. કોઈ રડચણ જ નહીં. સાચી વાત છે. ખેતરની સપાટી સૂકી રહેવાથી નિંદામણ પણ ઓછું થાય અને પાણી સાથે ખાતર પણ સીધું મૂળમાં જાય એટલે બગાડ પણ અટકે. આ બધું સાંભળીને તો આ પદ્ધતિ એકદમ સંપૂર્ણ લાગે છે. તો પછી દરેક ખેતરમાં આપણે આ કેમ નથી જોતા? શું વાત ફક્ત ખર્ચાની જ છે? તમારો સવાલ બિલકુલ યોગ્ય છે અને જવાબ હા, મોટાભાગે ખર્ચ જ છે. જમીનની નીચે પાઇપોનું આખું નેટવર્ક બનાવવું એ ખૂબ જ મોંઘું છે. નાના ખેડૂતો માટે તો આ રોકાણ લગભગ અશક્ય જેવું છે. અને મને જાળવણીની પણ ચિંતા થાય છે. માની લો કે કોઈ પાઇપ જમીનની નીચે બ્લોક થઈ જાય, તો એને શોધવી અને રિપેર કરવી કેટલી મુશ્કેલ હશે? ચોક્કસપણે. એનું બીજું મોટું નબળું પાસું છે. જાળવણી મુશ્કેલ છે અને ખર્ચાળ પણ. અને એક બીજી વ્યવહારુ સમસ્યા છે અંકુરણની. અંકુરણની? હા, ઘણા પાકના બીજને ઉગવા માટે જમીનની સપાટી પર ભેજ જોઈએ. આ પદ્ધતિમાં સપાટી સૂકી રહે છે, એટલે એવા પાક માટે અલગથી છંટકાવ કરવો પડે. ઓકે. તો હવે મને ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. આ કોઈ જ જાદુઈ સમાધાન નથી જે બધા માટે કામ કરે. તે અત્યંત કાર્યક્ષમ છે, પણ એટલી જ ખર્ચાળ અને તકનીકી રીતે જટિલ પણ છે. તમે બરાબર સમજ્યા. આ પદ્ધતિ મોટાભાગે એવા મોંઘા પાક માટે જ ફાયદાકારક છે જ્યાં પાણીની બચત અને વધુ ઉત્પાદનથી થોડા વર્ષોમાં જ પેલો ઊંચો ખર્ચ વસૂલ થઈ શકે. મતલબ કે આખી વાત ટેકનોલોજી કરતાં અર્થશાસ્ત્ર પર આવીને અટકે છે. બરાબર. અને આ જ વાત આપણને એક અંતિમ વિચાર પર લઈને મૂકે છે. જેમ પાણીની અછત એક વૈશ્વિક સમસ્યા બની રહી છે, શું ભવિષ્યમાં ટેકનોલોજી આ પડકારોનો ઉકેલ લાવી શકશે? શું સ્માર્ટ સેન્સર જેવી ટેકનોલોજી ભૂગર્ભ લીકેજને તરત જ પકડી શકશે? અને શું પાઇપો એટલી સસ્તી બનશે કે સામાન્ય ખેડૂત પણ તેને અપનાવી શકે? આપણે સદીઓથી ખેતીમાં શું કરતા આવ્યા છે? જમીનને પાણીથી ભરી દેવાની. પણ પછી કોઈકે વિચાર્યું હશે કે શું આપણે આકાશમાંથી વરસાદની જેમ પાણી ન વરસાવી શકીએ? બરાબર. અને આ જ વિચારમાંથી સ્પ્રિંકલર સિંચાઈનો જન્મ થયો. આજે આપણે આ જ ટેકનોલોજીને ઊંડાણપૂર્વક વાત કરીશું. એક એવી પદ્ધતિ જેણે ખેતી બદલી નાખી. પણ શું એ ખરેખર બધા માટે છે? બિલકુલ. અને આ એમ કહી શકાય કે માત્ર એક સુંદર વિચાર નથી, પણ આધુનિક ખેતીનું એક શક્તિશાળી સાધન છે. ખાસ કરીને કેવી પરિસ્થિતિમાં? જો એવી જગ્યાઓ જ્યાં પરંપરાગત સિંચાઈ કામ જ ન કરી શકે, જેમ કે ડુંગરાળ વિસ્તારો અથવા તો ખાડા ટેકરાવાળી જમીન, ત્યાં આ પદ્ધતિ એક વરદાન જેવી છે. તો ચાલો આને જરા સમજીએ. આ કામ કઈ રીતે કરે છે? મતલબ એક પંપ હોય જે પાણીને દબાણથી પાઇપોમાં મોકલે? હા, એક મુખ્ય પાઇપ હોય અને એમાંથી પછી નાની નાની લેટરલ પાઇપો નીકળે. અને એ પાઇપોના છેડે ફુવારા લાગેલા હોય છે, ખરું ને? હા, બરાબર. અને અહીં જ ખરી મજા છે. એ જે ફુવારા છે એમાંથી પાણી એટલા દબાણથી બહાર આવે છે કે એ દબાણથી પેલી નોઝલ ગોળ ગોળ ફરવા લાગે. ઓહ, એટલે કોઈ અલગ મોટર કે વીજળીની જરૂર જ નથી? કંઈ જ નહીં. એકદમ સ્માર્ટ અને સરળ એન્જિનિયરિંગ. આખા ખેતરમાં જાણે વરસાદ પડતો હોય એવું લાગે. વાહ, આ તો ખરેખર રસપ્રદ છે. અને ફાયદા? પાણીની બચતનું મેં ઘણું સાંભળ્યું છે. હા, અને આંકડો બહુ મોટો છે. લગભગ એમ માનો ને 30થી 35% પાણી બચે છે. 30થી 35%? અને જુઓ, ગુજરાતના સૌરાષ્ટ્ર કે કચ્છ જેવા વિસ્તારો માટે આ આંકડો કેટલો મોટો કહેવાય. ત્યાં તો પાણીનું એક ટીપું કિંમતી છે. સાચી વાત છે. એટલું જ નહીં, આ પાઇપથી જ તમે ખાતર કે જંતુનાશક દવા પણ સીધી પાકને પહોંચાડી શકો. એક મિનિટ. આમાં એક બીજી વાત છે જે મને બહુ નવાઈ પમાડે છે. એવું કહેવાય છે કે આ સિસ્ટમ પાકને ઠંડીથી, એટલે કે હિમથી બચાવે છે. પણ પાણી છાંટીને? આ તો ઉલટું લાગે છે. એ કેવી રીતે શક્ય બને? સારો પ્રશ્ન છે. વાત એમ છે કે જ્યારે તાપમાન શૂન્યની નજીક પહોંચે ત્યારે આ સિસ્ટમથી સતત પાણી છાંટવામાં આવે. ઓકે. હવે વિજ્ઞાનનો નિયમ છે કે પાણી જ્યારે બરફમાં ફેરવાય
ત્યારે ગરમી છોડે છે. આ સતત પ્રક્રિયાને લીધે પાંદડાની આસપાસનું તાપમાન શૂન્યથી નીચે જતું અટકે છે અને પાક બચી જાય. અદ્ભુત! આ તો વિજ્ઞાનનો જાદુ કહેવાય. સારું, તો આટલું બધું સારું છે, પાણી બચાવે, ખાતર પહોંચાડે, હિમથી પણ બચાવે, તો પછી દરેક ખેતરમાં કેમ નથી દેખાતું? કોઈક તો મર્યાદા હશે જ. હા, છે જ. અને સૌથી મોટી મર્યાદા છે એનો શરૂઆતનો ખર્ચ. ખર્ચ. પંપ, પાઇપો, નોઝલ, આખી સિસ્ટમ લગાવવી એ સસ્તું નથી. એની સ્થાપના અને જાળવણી બંને ખર્ચાળ છે. અને એને ચલાવવા માટે થોડી ટેકનિકલ સમજ પણ જોઈએ. એટલે કે પૈસા અને જાણકારી બંને જરૂરી છે. અને બીજી કોઈ મુશ્કેલીઓ, જેમ કે હવામાનની અસર? મેં સાંભળ્યું છે કે પવન બધું બગાડી શકે છે. તમે સાચું સાંભળ્યું છે. જો પવન બહુ તેજ હોય તો પાણી એક સરખું નથી ફેલાતું. એટલે કે એક બાજુ બધું પાણી જતું રહે અને બીજી બાજુ જમીન કોરી રહી જાય. બરાબર એવું જ થાય. એટલે હવામાન પર પણ એની કાર્યક્ષમતાનો આધાર રહે છે. અને પાણીની ગુણવત્તા? શું ગમે તેવું પાણી વાપરી શકાય? બિલકુલ નહીં. આ બહુ મોટો મુદ્દો છે. જો પાણીમાં ક્ષાર કે માટીનું પ્રમાણ વધુ હોય તો પેલી નાની નાની નોઝલ બંધ થઈ જાય. ઓહ, એ તો મોટો પ્રશ્ન કહેવાય. હા, ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં જ્યાં પાણી થોડું ખારું હોય. તો આખી ચર્ચાનો સાર એ થયો કે છંટકાવ સિંચાઈ એક શાનદાર ટેકનોલોજી છે, ખાસ કરીને પાણીની અછતવાળા અને અસમતલ વિસ્તારો માટે. પણ એ ખર્ચાળ છે અને એને અમુક ચોક્કસ પરિસ્થિતિઓ જ માફક આવે છે. બરાબર. દુનિયામાં પાણીની અછત વધી રહી છે. ખેતીલાયક જમીન ઘટી રહી છે. તો શું આ ટેકનોલોજીનો ઊંચો ખર્ચ, એનાથી થતી પાણીની બચત અને વધતી ઉપજના લાંબા ગાળાના ફાયદા સામે વાજબી છે? અને સૌથી અગત્યનું, હા, આપણા નાના અને સીમાંત ખેડૂતો માટે આ ટેકનોલોજીને વધુ સસ્તી અને સુલભ બનાવવા શું કરી શકાય? કેવા સુધારા લાવી શકાય? આપણી પાસે ટપક સિંચાઈ પદ્ધતિ પરનો એક ખૂબ જ વિસ્તૃત લેખ છે. અને એમાં જે સૌથી પહેલી વાત ધ્યાન ખેંચે છે ને, એ છે પાણીની બચત. પરંપરાગત સિંચાઈમાં તો મોટાભાગનું પાણી જમીનમાં ઉતરી જાય અથવા તો બાષ્પીભવન થઈ જાય. મતલબ બગાડ જ બગાડ. બિલકુલ. પણ આ લેખ કહે છે કે ટપક સિંચાઈ પદ્ધતિથી 40થી 60% પાણી બચાવી શકાય છે. આ તો બહુ મોટો આંકડો છે. હા, અને આ આંકડો જ આખી ટેકનોલોજીનું મહત્વ સમજાવે છે. ખાસ કરીને આપણા જેવા દેશ માટે, જ્યાં પાણી ખરેખર કેટલું અમૂલ્ય છે. આ કોઈ જાદુ નથી. આ તો શુદ્ધ વિજ્ઞાન અને એન્જિનિયરિંગનો કમાલ છે. આનો મૂળભૂત સિદ્ધાંત બહુ સરળ છે. પાણીને આખા ખેતરમાં ફેલાવાને બદલે એને ટીપે ટીપે સીધું છોડના મૂળ સુધી પહોંચાડવું. એટલે એકદમ ટુ ધ પોઈન્ટ પાણી આપવું. બરાબર. આ કારણે જ કદાચ એને સૂક્ષ્મ સિંચાઈ પણ કહેવાય છે, ખરું ને? હા, એનું બીજું નામ છે. પણ આનાથી માત્ર પાણી જ બચે છે કે પછી બીજા પણ ફાયદા છે? ના ના, એ જ તો આમાં સૌથી રસપ્રદ વાત છે. ફાયદા એક કરતાં વધુ છે. તમે વિચારો, જ્યારે પાણી સીધું મૂળમાં જાય ત્યારે મૂળની આસપાસનો જે વિસ્તાર છે એ સતત ભેજવાળો રહે. જે છોડના વિકાસ માટે શ્રેષ્ઠ છે. ચોક્કસ. અને બીજો મોટો ફાયદો એ છે કે તમે આ પાણીની સાથે જ ખાતર અને બીજા પોષક તત્વો પણ ઓગાળીને આપી શકો. ઓહ, એટલે ફર્ટિગેશન. બરાબર, ફર્ટિગેશન. એટલે ખાતરનો જે બગાડ થાય ને એ સીધો અટકી જાય અને એની અસર અનેક ગણી વધી જાય. વાહ! મતલબ પાણી અને ખાતર બંનેની બચત. આ તો ખરેખર ક્રાંતિકારી લાગે છે. પણ આખી સિસ્ટમ ગોઠવાયેલી કેવી રીતે હોય? મતલબ આટલી ચોકસાઈ લાવવા માટે કયા મુખ્ય ભાગો કામ કરે છે? મુખ્યત્વે 3 ભાગમાં આખી સિસ્ટમ વહેંચી શકાય. પહેલો ભાગ છે હેડ કંટ્રોલ યુનિટ. હેડ કંટ્રોલ યુનિટ. હા, તમે એને આ સિસ્ટમનું મગજ કહી શકો. અહીંયા એક પંપ હોય જે સ્ત્રોતમાંથી પાણી ખેંચે. પછી એક ખાતરની ટાંકી હોય જેમાંથી ખાતર ભળે. અને સૌથી અગત્યનું, પાણીને ફિલ્ટર કરવામાં આવે. એક મિનિટ, આ ફિલ્ટરવાળી વાત બહુ મહત્વની છે. મને એવું લાગે છે કે ઘણા લોકો ખર્ચ બચાવવા માટે કદાચ ફિલ્ટરને એટલું મહત્વ ના આપતા હોય. શું એ એટલું જરૂરી છે? તમારો સવાલ બહુ સારો છે અને આ બહુ સામાન્ય ગેરસમજ છે. ફિલ્ટર માત્ર એક ભાગ નથી, એ આખી સિસ્ટમની સુરક્ષા છે. તમે જુઓ, આખી ટેકનોલોજી પાતળી પાઇપો અને નાના છિદ્રોવાળા ડ્રીપર્સ પર ચાલે છે. હવે જો પાણીમાં રેતીનો એક કણ કે નાનો કચરો પણ આવી જાય તો એ છિદ્ર બંધ થઈ જાય. બરાબર. આખી સિસ્ટમ જામ થઈ જાય. એક નાની ભૂલ તમારા આખા રોકાણને જોખમમાં મૂકી શકે. ફિલ્ટર વગર આ ટેકનોલોજીનો ચોકસાઈવાળો આખો સિદ્ધાંત જ નિષ્ફળ જાય.
સમજાઈ ગયું. મતલબ કે ફિલ્ટર એ શોખ નહીં પણ જરૂરિયાત છે. તો મગજમાંથી શુદ્ધ અને પોષણયુક્ત પાણી તૈયાર થયું પછી એ દરેક છોડ સુધી પહોંચે કેવી રીતે? એના માટે આવે બીજો ભાગ, પાણી વિતરણ નેટવર્ક. શરીરની નસો જેવો? હા, બિલકુલ. શરીરની નસો જેવું જ. કાળા પીવીસીની મુખ્ય અને પેટા પાઇપોનું એક જાળું આખા ખેતરમાં પાથરવામાં આવે છે. આ પાઇપોમાંથી પછી છોડની હરોળમાં પાતળી લગભગ 1 થી 1.25 સેન્ટીમીટરની લેટરલ પાઇપો નીકળે. અને આ લેટરલ પાઇપો પર જ પેલી નાની ટપક લગાવેલી હોય છે, જેને ડ્રિપર્સ કે એમિટર કહેવાય છે. બરાબર? બરાબર. અને આ જ સિસ્ટમનો ત્રીજો અને સૌથી મહત્વનો ભાગ છે આ ડ્રિપર્સ જ એ સુનિશ્ચિત કરે છે કે દરેક છોડને એક સરખું અને નક્કી કરેલી માત્રામાં જ પાણી મળે. અચ્છા. અને આજના આ આધુનિક ડ્રિપર્સ તો પ્રેશર કમ્પેન્સેટિંગ પણ હોય છે. એટલે કે ખેતર ઢોળાવવાળું હોય તો પણ ઉપર અને નીચે રહેલા દરેક છોડને એક સરખા દબાણથી જ પાણી મળે. આ જ તો સાચી ચોકસાઈ છે. આ તો અદ્ભુત છે. સ્ત્રોતમાં એક બીજો પણ રસપ્રદ મુદ્દો છે કે આ પદ્ધતિથી નિંદણ ઓછું થાય છે. એ કેવી રીતે? એ આ પદ્ધતિનો એક આડકટો પણ બહુ મોટો ફાયદો છે. પરંપરાગત સિંચાઈમાં શું થાય? તમે આખા ખેતરમાં પાણી ફેલાવો એટલે પાકની સાથે સાથે બિનજરૂરી ઘાસ એટલે કે નીંદણ પણ ઉગી નીકળે. સાચી વાત છે. પણ ટપક સિંચાઈમાં પાણી માત્ર છોડના મૂળમાં જ જાય છે. આજુબાજુની જમીન સૂકી રહે એટલે નીંદણને ઉગવા માટે ભેજ જ નથી મળતો. પરિણામે નીંદણ 50-60% જેટલું ઘટી જાય. એટલે ખેડૂતની મજૂરી અને ખર્ચ બંને બચે. બરાબર. તો આનો સાર એ છે કે ટપક સિંચાઈ એ માત્ર પાણી બચાવવાનું સાધન નથી. એક સંપૂર્ણ વ્યવસ્થા છે જે પાણી, ખાતર, મજૂરી, સમય બધું બચાવીને ખેતીને વધુ વૈજ્ઞાનિક અને નફાકારક બનાવે છે. બિલકુલ. ઓછી મહેનતે વધુ ઉત્પાદન લેવાની ચાવી છે. તમે કલ્પના કરો, રાજસ્થાનના સૂકા વિસ્તારમાં કોઈ ખેડૂત પહેલા માંડ અડધા ખેતરમાં પાક લઈ શકતો હોય. અને હવે આ પદ્ધતિથી એટલા જ પાણીમાં આખા ખેતરમાં લહેરાતો પાક જોઈ રહ્યો છે. આ માત્ર ટેકનોલોજી નથી, આ એક આશા છે. ચોક્કસ. આખી ચર્ચા પરથી એ સ્પષ્ટ છે કે આ ટેકનોલોજી ખેતીનું ભવિષ્ય બદલવાની પૂરી ક્ષમતા ધરાવે છે. કે આ ટેકનોલોજી પાણી અને ખાતરને કેટલી ચોકસાઈથી પહોંચાડી શકે છે. હવે જેમ જેમ સેન્સર અને ડેટા ટેકનોલોજી વધુ સ્માર્ટ બનશે ત્યારે કૃષિ માટે જરૂરી બીજા કયા સૂક્ષ્મ પોષક તત્વો કે પછી વૃદ્ધિ સંકેતો કે રોગ પ્રતિકારક તત્વો આ જ રીતે સીધા છોડના મૂળ સુધી પહોંચાડી શકાશે. એટલે કે ખેતી કેટલી ઓટોમેટેડ અને ચોક્કસ બની શકે છે તેની આ માત્ર એક શરૂઆત છે. બરાબર. આ તો માત્ર શરૂઆત છે. ખેતીની એક એવી ટેકનોલોજીની વાત કરીએ જેના વિશે એમ કહેવાય છે કે તે રણમાં પણ હરિયાળી લાવી શકે છે. આપણે વાત કરી રહ્યા છીએ ટપક સિંચાઈની, એટલે કે ડ્રીપ ઇરિગેશનની. કે પહેલી નજરે વિશ્વાસ કરવો પણ મુશ્કેલ છે. જેમ કે આ પદ્ધતિથી 80 થી 90% પાણી સીધું છોડના કામમાં આવે છે. હવે આનો અર્થ શું છે એ સમજીએ. મતલબ કે આપણે પરંપરાગત રીતે જે પાણી આપીએ છીએ એમાંથી લગભગ અડધું તો ખબર છે બાષ્પીભવન થઈ જાય છે અથવા જમીનમાં બીજે ક્યાંક જતું રહે છે, મૂળ સુધી તો પહોંચતું જ નથી. ટપક સિંચાઈ એ બગાડને લગભગ ખતમ જ કરી દે છે. બિલકુલ. અને આનો અર્થ એ થયો કે ખાલી પાણી નથી બચતું, પણ એટલા જ પાણીથી આપણે કદાચ બમણો પાક લઈ શકીએ. જો કે હા, આ આંકડા સૈદ્ધાંતિક છે. વાસ્તવિકતામાં આટલી કાર્યક્ષમતા માટે જમીનનો પ્રકાર, ખેડૂતની કુશળતા એવા ઘણા પરિબળો કામ કરે છે. બરાબર. પણ મૂળભૂત વિચાર એકદમ એમ કહી શકાય કે ક્રાંતિકારી છે. તમે આખા ખેતરમાં પાણી ફેલાવાને બદલે પાઇપલાઇન દ્વારા ટીપે ટીપે પાણી પહોંચાડો છો અને એ પણ સીધું છોડના મૂળ પાસે. 1 મિનિટ, આ તો સમજાયો. પણ આપણા સ્ત્રોતોમાં એક બીજો શબ્દ છે, ફર્ટિગેશન. આ શું છે? અને એવું પણ લખ્યું છે કે આનાથી નીંદણ પણ ઘટે છે. એ કેવી રીતે શક્ય છે? બહુ સારો સવાલ છે. ફર્ટિગેશનને તમે આ ટેકનોલોજીનો સુપરપાવર કહી શકો. ફર્ટિગેશન એટલે ફર્ટિલાઇઝર વત્તા ઇરિગેશન. એટલે તમે પાણીમાં ઓગળી શકે એવા ખાતરને સિંચાઈના પાણી સાથે જ ભેળવી દો. અચ્છા. તો જેમ પાણી ટીપે ટીપે મૂળ સુધી પહોંચે છે એમ જ પોષક તત્વો પણ સીધા મૂળને જ મળે છે. અને નીંદણનું શું? નીંદણની વાત જુઓ, પાણી માત્ર છોડના મૂળ પાસે જ પડે છે એટલે આસપાસની જમીન તો સૂકી જ રહે.
હવે જ્યાં પાણી જ નથી ત્યાં નીંદણ કેવી રીતે ઉગશે? સાચી વાત છે. એનાથી તો મજૂરીનો ખર્ચ પણ ઘટી જાય. નોંધપાત્ર રીતે ઘટી જાય છે. અદ્ભુત. મતલબ પાણી બચાવો, ખાતર બચાવો અને મજૂરી પણ બચાવો. અને સ્ત્રોતમાં એમ પણ લખ્યું છે કે ઢાળવાળી કે પહાડી જમીન હોય જ્યાં સામાન્ય ખેતી અઘરી પડે ત્યાં પણ આ સિસ્ટમ એકદમ આશીર્વાદરૂપ છે. આ બધું સાંભળીને તો એવું લાગે કે દરેક ખેતરમાં આ સિસ્ટમ હોવી જોઈએ. તો પછી એવું કેમ નથી? ક્યાંક તો કોઈક મુશ્કેલી હશે જ ને? બિલકુલ. અને સૌથી મોટી મુશ્કેલી છે પૈસા. આ સિસ્ટમ લગાવવાનો શરૂઆતનો ખર્ચ ઘણો વધારે હોય છે. એક સામાન્ય ખેડૂત માટે આ એક મોટું રોકાણ કહેવાય. સરકાર સબસિડી આપે છે, પણ તેમ છતાં દરેક માટે પોસાય તેવું નથી હોતું. અને માની લો કે કોઈએ ખર્ચો કરીને સિસ્ટમ લગાવી દીધી, પછી બધું સરળ થઈ જાય કે પછી એની જાળવણી પણ એટલી જ જટિલ છે? મતલબ એક સામાન્ય ખેડૂત જાતે આ બધું સંભાળી શકે? ત્યાં જ બીજો પડકાર આવે છે. આ સિસ્ટમને નિયમિત જાળવણીની જરૂર પડે. પાઇપના જે નાના છિદ્રો હોય છે, જેને ડ્રિપર્સ કહેવાય, તે કચરાથી કે પછી શેવાળ કે ક્ષારથી બંધ થઈ શકે છે. ઓહ. એટલે ફિલ્ટર નિયમિત સાફ કરવા પડે. આપણે જે ફર્ટિગેશનની વાત કરી, જો ખાતર બરાબર ઓગળ્યું ન હોય તો એના કણ પણ પાઇપલાઇન બંધ કરી શકે છે. એટલે થોડી ટેકનિકલ જાણકારી તો જરૂરી છે. અને તમે હમણાં ક્ષાણની વાત કરી. આપણા સ્ત્રોતમાં એક ચેતવણી પણ છે કે અમુક પરિસ્થિતિઓમાં આ સિસ્ટમ બિલકુલ કામ નથી કરતી. હા, અને આ સૌથી મહત્વની મર્યાદા છે. જે વિસ્તારોમાં પાણીમાં કે જમીનમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય ત્યાં ટપક સિંચાઈ નિષ્ફળ જઈ શકે છે. કેમ? કારણ કે પાણીનું બાષ્પીભવન થાય એટલે ક્ષાર મૂળની આસપાસ જમા થવા લાગે, જે લાંબા ગાળે છોડને બાળી શકે છે. અને બીજું, ક્ષારવાળું પાણી સિસ્ટમના નાના છિદ્રોને ખૂબ જ ઝડપથી બંધ કરી દે છે. એટલે જ્યાં પાણીની ગુણવત્તા સારી નથી ત્યાં આ મોંઘી સિસ્ટમ ફાયદાને બદલે નુકસાન કરી શકે છે. તો આખી વાતનો સાર એમ થયો કે ટપક સિંચાઈ એક શક્તિશાળી સાધન છે, પણ એ કોઈ જાદુઈ છડી નથી. એક તરફ તે પાણી, ખાતર અને મજૂરી બચાવીને ઉપજ વધારે છે, તો બીજી તરફ તે ઊંચા ખર્ચ, તકનીકી જ્ઞાન અને સૌથી અગત્યનું યોગ્ય પાણી અને જમીનની માંગ કરે છે. બરાબર. આપણે જોયું કે ટપક સિંચાઈ કાર્યક્ષમતામાં શ્રેષ્ઠ છે, પણ તે ખર્ચાળ પણ છે. તો શું આવી ટેકનોલોજી જે કુદરતી સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરે છે, તે આર્થિક રીતે સક્ષમ અને નાના ખેડૂતો વચ્ચેની ખાઈને વધુ ઊંડી કરી રહી છે?